નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના માટેની જે પરીક્ષા છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી અને વિકલ્પ પસંદ કરો। પ્રશ્ન 1 થી 4 આ પ્રકારના છે, જેમાં પહેલું છે થર્મોમીટર, તો એનાથી શું કરી શકાય? તો તાપમાન માપી શકાય છે। તો બેરોમીટરથી દબાણ માપી શકાય છે। વક્તા તો શું કરે છે? બોલે છે। તો શ્રોતા શું કરશે? સાંભળવું। બરાબર, એટલે સાચો જવાબ આવશે બી। ત્યાર પછી 7 અને 49, તો 7 ગુણ્યા 7 કરીએ તો 49 આવે। તો 9, તો 9 ગુણ્યા 9 જવાબ શું આવશે? 81। પૂર્વ તો વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ એટલે કે વિરુદ્ધ દિશા આપે છે। તો ઈશાન, તો એની સામેનો ખૂણો કયો આવશે? નૈઋત્ય આવશે। નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો। તો વર્તુળ તો ચાપ છે, બરાબર છે। ત્યાર પછી રેખા તો બિંદુ છે, ચોરસ તો બાજુ છે, ત્યારે ષટકોણ તો લંબચોરસ છે। આ જોડ કેવી છે? તો ખોટી છે। 6, 11, 21, 36, 56 અને પછી શું આવશે? 81 આવશે। આવી રીતે શ્રેણી આગળ આપણે વધારીશું। 3, 10, 24, 52, 108 અને પછી 220। નીચે આપેલી શ્રેણી જે છે શ્રેણીને પૂર્ણ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં જો એ બી સી, પછી ડી ઈ એફ જી એચ આઈ જે, બરાબર, અને ત્યાર પછી શું આવશે? કે। એક એક શબ્દ આપણે વચ્ચે શું કરતા ગયા છીએ? મૂકતા ગયા છીએ। પ્રશ્ન નંબર 9, જેવી રીતે કૂતરું કરડવાથી હાડકવા રોગ થાય છે તેવી રીતે મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? તો મેલેરિયા જે છે તે મચ્છર કરડવાથી થાય છે। જેમ આદિકવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે, તેવી જ રીતે ધૂમકેતુ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો ગૌરીશંકર જોશી। નીચેનામાંથી કયું જે વિકલ્પ છે અલગ પડે છે? શોભા આવરણ, સમતાપ આવરણ અને ઉષ્મા આવરણ। એ ત્રણે ત્રણ આવરણના પ્રકાર છે, જ્યારે વાતાવરણ છે તે અલગ પડે છે। ટ્રાન્સફોર્મ લખેલું છે, તેમાંથી કયો શબ્દ ન બનાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જે અહીં આઈ જોઈ રહ્યા છો, આઈ, એ આઈ આના અંદર છે નહીં, એટલે એ શબ્દ નહીં બને। એક્ઝામિનેશન છે એમાંથી કયો શબ્દ ન બનાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે એવા શબ્દ શોધવાના છે કે જે ઉપર જે છે એની અંદર આપેલા ન હોય, બરાબર છે। તો આની અંદર આ જે એ આપેલા છે આની અંદર બધા શબ્દો આપેલા છે, બાકી અહીં આર છે તો આર આપેલો નથી। અહીં કયો શબ્દ બનાવી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે। અહીં એલ છે અને અહીં પણ એલ છે, તો આ શબ્દોને બનાવી ન શકાય। ત્યાર પછી આગળ વાત કરીશું, નીચે આપેલા શબ્દોને ધ્યાનપૂર્વક વાંચીને તાર્કિક રીતે ગોઠવો। તો સૌથી પહેલા શું આવશે? સદસ્ય આવશે, બરાબર। સદસ્યથી શું બનશે? પરિવાર બનશે। પરિવારથી શું બનશે? સમુદાય બનશે। સમુદાય પછી આખું ક્ષેત્ર આવી જશે, અને ક્ષેત્ર શામાં આવી જશે? દેશની અંદર। તો આવી રીતે આપણે ગોઠવીશું। અહીં ફોરેસ્ટ લખેલું છે અને તેને આપણે એબીસીડી એટલે કે મૂળાક્ષરના ક્રમમાં ગોઠવીએ તો પેલો ઈ એફ ઓ આર એસ ટી એટલે કે એ જે છે તે સાચો જવાબ આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પોલીસને આ પ્રકારે લખાય છે અને સિક્યોરને આ રીતે લખાય છે। તો પ્રાઇસને કેવી રીતે લખાશે? બરાબર છે। તો સૌથી પહેલા પોલીસનો પી છે, તો પી બરાબર કેટલા લીધા છે? 8, તો આપણે લખીશું 8। અહીં આર છે, તો આર બરાબર કેટલા લીધા છે? તો 1, બરાબર છે। આર બરાબર 0 લીધેલો છે, 13 નંબરમાં ઈ લીધેલો છે, બરાબર, તો અહીં આવી જશે 0। ત્યાર પછી આઈ, તો 1, 2, 3 અને 4 નંબર ઉપર જતા રહીશું, તો કેટલા આવે છે? 1 આવે છે। આઈ બરાબર 1 આવે છે। ત્યાર પછી સી, તો સી બરાબર જોઈએ તો 2 આવે છે, અને છેલ્લે બાકી ઈ, તો ઈ બરાબર કેટલા આવે છે? તો 5 આવે છે। તો અહીં આપણો સાચો જવાબ બને છે 81,125। જો રોડને કાર, કારને ટ્રેન, ટ્રેનને સ્કૂલ, અને સ્કૂલને ઘર, અને ઘરને ઓફિસ કહેવાય તો બાળક ક્યાં ભણવા જાય છે? તો બાળક ક્યાં જશે? સ્કૂલને ઘર, તો ઘરમાં ભણવા જાય છે। 24 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વખત ભેગા થાય છે? તો 22 વખત જે છે તે ભેગા થાય છે।
અહીં વિદ્યાર્થી મિત્રો જો ગુણાકારનો અર્થ સરવાળો, બાદબાકીનો ગુણાકાર, ભાગાકારનો બાદબાકી અને સરવાળાનો અર્થ ભાગાકાર હોય તો આપણે શું કરવાનું છે? આગળ પણ વિડીયોમાં આપણે જોયું છે કે પ્રથમ શું છે? સરવાળો છે. તો સરવાળાને આપણે અહીં બાદબાકી કરવાની છે. તો અહીં બાદબાકી લખી દઉં. ભાગાકારનો અર્થ માઇનસ છે તો અહીં માઇનસ કરી દઉં. માઇનસ એટલે કે બાદબાકીનો અર્થ ગુણાકાર છે તો અહીં ગુણાકાર કરી દઉં. અને ગુણાકારનો અર્થ સરવાળો છે તો અહીં સરવાળો કરી દઉં. આવી રીતે જવાબ મેળવીએ તો 4 જવાબ આપણો આવે છે. ગોપાલ મોહન કરતાં મોટો છે તથા રામ કરતાં નાનો છે. મોહન રોહન કરતાં મોટો છે પરંતુ રામ કરતાં નાનો છે. તો સૌથી મોટો કોણ હશે? તો રામ હશે. નીચે આપેલા વિકલ્પમાં આપેલી સંખ્યાના પ્રથમ અને છેલ્લા અંકોની અદલાબદલી કરવામાં આવે તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો વિદ્યાર્થી મિત્રો 921 બને છે. બરાબર છે. ઉલટાવીશું એટલે તો સાચો જવાબ કયો આવશે? ડી. 10.89 નું વર્ગમૂળ કેટલું થાય? તો 3.3 થશે. 3 મણ બરાબર કેટલા કિલો થાય? તો 1 મણ એટલે 20 કિલો. તો 20 ગુણ્યા 3 60 કિલો થશે. 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો 1 થશે. અહીં આપેલી આકૃતિ છે એમાં કેટલા ત્રિકોણ છે? તો 12 છે. અહીં આપેલી આકૃતિની અંદર બનતા ચોરસની સંખ્યા કેટલી છે? તો 9 છે. નીચે આપેલી 4 આકૃતિઓ પૈકી કઈ આકૃતિ અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે 4 આકૃતિ જોશો. અહીં બી આકૃતિ છે એનો ખૂણો કેવો છે? તો લઘુકોણ છે. બરાબર છે. અને બાકીની આકૃતિઓ બધી જે છે એ ભલે આડાવળી છે પરંતુ એના ખૂણા જે છે એ 90 અંશના છે. અહીં પ્રશ્નાર્થ છે એની જગ્યાએ કઈ આકૃતિ આવશે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જે આકૃતિ છે એ આવે છે સી. નીચે આપેલી આકૃતિ છે એની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે જ્યારે આ ભાગની અંદર આપણનું દર્પણ આપેલું હોય છે ત્યારે ડાબુ જમણી બાજુ જતું રહે છે. પરફેક્ટ આકૃતિ કઈ આવે છે? બી જે છે તે જવાબ આવે છે. નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? તો 1/6. 9 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચેનો ખૂણાનું માપ કેટલું હશે? તો 90 અંશનો ખૂણો બની જશે. એક 9 ઉપર હશે કાંટો અને એક 12 ઉપર હશે. પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો હોય છે? તો અગ્નિ. બધા 4 ખૂણા ખાસ મિત્રો તૈયાર કરી દેવા. જેમ ચોરસને પરિમિતિ હોય છે તેમ વર્તુળને શું હોય? પરિઘ હોય છે. એક લાઈનમાં શ્રુતિનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 26મો હોય તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો કેટલા હશે? 42 હશે. 3.24 નું વર્ગમૂળ કેટલું થાય? તો 1.8. ઋણ 3a બી એસી 5b નો ગુણાકાર જે કરીએ તો ગુણાકાર કેટલો થાય? તો અહીં આપણો જવાબ આવે છે ઋણ 15 એનો વર્ગ બીનો વર્ગ સી. 0.0000621 જે છે તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો 6.21 ગુણ્યા 10⁻5. સન્મય સંખ્યાઓનું સ્વરૂપ m/n છે જ્યાં n નોટ ઇક્વલ ટુ 0 તો m અને n કેવા પ્રકારની સંખ્યાઓ છે? તો m અને n એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. 5x + 9 = 3x - 5 સમીકરણનો ઉકેલ x બરાબર તો ઋણ 7 આવશે. એક શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વિષયોની અંદર વર્ષ 2021-22 તથા વર્ષ 2022-23 દરમિયાન મેળવેલા ગુણોની સરાસરી દર્શાવતી માહિતી આપેલી હોય તો તે કયા પ્રકારનો આલેખ બનશે? તો 2 વર્ષ માટેના 2 આલેખો સાથે બનાવવા પડશે તો દ્વિલંબાલેખ બનશે. 15 નો ઘન કરતા કઈ સંખ્યા બનશે? તો વિદ્યાર્થી મિત્રો 15 × 15 × 15 એને કહેવાય 15 નો ઘન તો આવશે 3375. લંબઘનની કુલ પરિમિતિનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો 2 / L + B એટલે કે લંબાઈ પ્લસ પહોળાઈ. ઋણ 7.1 વ્યસ્ત સંખ્યા કઈ થશે? તો ઋણ 2/15. એક વસ્તુની છાપેલી કિંમત 900 રૂપિયા છે તો તેની વેચાણ કિંમત ₹738 છે તો તેને કેટલા ટકા વળતર મળ્યું હશે? તો 18%. 0.01 નો વર્ગમૂળ શોધો તો 0.1 આવશે. આપેલી સંખ્યા રેખા પરનો બિંદુ એ કઈ સન્મય સંખ્યાઓ દર્શાવે છે? તો 0.5. એક ચલ દ્વિઘાત સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે? તો 2. 13 નો વર્ગ કરતા કઈ સંખ્યા મળશે? તો 13 × 13 169 જવાબ જે છે તે આપણો મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 60. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા ગુલામ હોય
તેની સંભાવના કેટલી? તો આવશે મિત્રો 1/13. કૃત્રિમ ખાતર માટે શું સાચું નથી? તો તેઓ પર્યાવરણને પ્રદૂષિત કરતા નથી, એ વાત ખોટી છે. અછબડા થવા માટે જવાબદાર સૂક્ષ્મ જીવ કયો છે? તો આવશે વાયરસ. મયુરભાઈ પોતાના ઘરે મચ્છર ભગાડવાના રસાયણનો છંટકાવ કરાવે છે, તો તેમને કયા રોગ સામે રક્ષણ મળશે? ડેન્ગ્યુ, કારણ કે મચ્છર ઘરેથી ભાગી જશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાંથી બનાવવામાં આવતા ઉપયોગી પદાર્થને શું કહેવાય? તો તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ શું છે? તો બિટુમિન. કોલસા અને ખાલી જગ્યા, તો ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. દિવાસળીના ટોપકાની અંદર ખાલી જગ્યા નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે, તો પોટેશિયમ ક્લોરેટ જે છે તે લગાડેલું હોય છે. પંચમઢી જૈવ આવરણ આરક્ષિત ક્ષેત્રની અંદર સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? તો ઉડતી ખિસકોલી. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કયા વાયુની જરૂર હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર મિત્રો 70. ક્લોનિંગ માટે સાચો વિકલ્પ કયો છે? તો તે અલિંગી પ્રજનન કરે છે. પ્રશ્ન નંબર 71. કયા પ્રાણીનો અંડકોષ સૌથી મોટો હોય છે? જવાબ આવશે શાહમૃગ. ઋતુસ્રાવ લગભગ ખાલી જગ્યા દિવસોની અંદર એકવાર થાય છે, તો 28 થી 30. સ્ત્રીઓની અંદર પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તેઓના ઋતુસ્રાવની શરૂઆત પણ થાય છે. 20 એકમ અને 10 એકમ બળ એક પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે છે, તો પરિણામી બળ ખાલી જગ્યા થાય, તો 10 એકમ થાય. જો સપાટીનું ખરબચડાપણું વધારવામાં આવે તો ઘર્ષણ બળ વધે છે. કયા સાધનમાં તાર ધ્રુજવાથી અવાજ ઉત્પન્ન થાય છે? તો આવશે સિતાર. જે પદાર્થ ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનો હોય તેને ખાલી જગ્યા તરીકે લેવામાં આવે છે, તો કેથોડ એટલે કે ઋણ ધ્રુવ. ઊંચી ઇમારતોને વીજળીની અસરથી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો ઇમારત ઉપર વીજળી વાહક લગાડવામાં આવે છે. વિનાશક ભૂકંપની તીવ્રતા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થીઓ સાચો જવાબ આપે છે. પ્રશ્ન નંબર 80. સમતલ અરીસાની સામે 10 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલું અંતરે મળશે? તો 10 સેન્ટીમીટર. આ બાજુ 10, અંદર પણ 10, અને જો સળંગ પૂછવામાં આવે તો 20 સેન્ટીમીટર થાય. મગફળીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો બીજું. ભારતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે? તો અમદાવાદ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો આવશે રાજસ્થાન. ભારતીય બંધારણમાં કેટલી ફરજો દર્શાવવામાં આવી છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે 11. તમારી બુકના ફર્સ્ટ પેજ ઉપર આપેલી જ છે. નીચેનામાંથી આઝાદ ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. અને પ્રધાનમંત્રી હોય તો જવાહરલાલ નહેરુ. વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? તો અંગ્રેજીમાં. પાણીપતના ત્રીજા યુદ્ધ દરમિયાન પેશવા કોણ હતા? તો બાલાજી બાજીરાવ. ઉલગુલાન ચળવળ સમયે છોટાનાગપુર કયા રાજ્યનો જે છે તે વિસ્તાર હતો? તો બિહાર. કાનપુરથી સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો નાના સાહેબ. ભારતની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગથી થઈ? તો કાપડ ઉદ્યોગ. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો વિનોબા ભાવે. કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરના અંદર કલાશાળા જે છે તે શરૂ કરી હતી? તો ભુજ. આયોજન પંચ અથવા તો નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન. એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તો તેને કેવા સંસાધનો કહેવાય છે? તો બિન નવીનીકરણીય સંસાધન કહેવાય છે. જોડકા જોડવાના છે. સુરત છે તો આવશે વિદ્યાર્થી મિત્રો તડકેશ્વર. અહીં ભરૂચ છે તો ભરૂચની આવશે રાજપારડી. પાંધરો છે એ કચ્છમાં આવેલો છે, અને ભાવનગરમાં આવશે તગડી. એટલે કે સાચો જવાબ આવે છે ડી. પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી અને ચોથામાં એ. નીચેના મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? તો અ, આ, ઈ થી લઈને આખી લાઈ એને સ્વર કહેવાશે. ક થી લઈને જ્ઞ સુધી વિદ્યાર્થી મિત્રો વ્યંજન કહેવાશે. પ્રશ્ન નંબર 97. રમેશથી સાયકલ ચલાવાઈ. બરાબર છે. આ વાક્ય નીચેના પૈકી કયા પ્રયોગનું છે? તો કર્મણી. વિવેકાનંદ જે છે તેમની સંધિ છૂટી પાડો. તો વિવેક આનંદ. ચા કોફી એ કયો સમાસ છે? તો દ્વંદ્વ સમાસ. તમારી જવાબદારી મારા ઉપર છે કયા પ્રકારનું વિધાન છે? સાદું વિધાન છે. પછેડી શબ્દનો અર્થ શું થાય?
તો ઓઢવાની જાડી ચાદર. સાચી જોડણી ધરાવતો શબ્દ લખો તો હિતકારી. કીર શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય તો પોપટ. દેશભક્ત જગડુશા ગદ્યના લેખક કોણ છે તો રમણલાલ સોની. જુમો ભીસ્તી પાઠમાં જુમો વેણુને અવરાવવા રોજ શું ખરીદે છે તો ખવડાવવા માટે તો ગદપ. ममता इकाई का साहित्य प्रकार दीजिए तो कहानी. सुदर्शन किस लेखक का उपनाम है तो साचो जवाब आवे छे बद्रीनाथ शर्मा. आखेटक शब्द का समानार्थी शब्द कौन सा है तो शिकारी. कुसुम शब्द का पर्यायवाची शब्द कौन सा है तो पुष्प. सन्यासी शब्द का विरोधी शब्द कौन सा है तो गृहस्थ. मिस्टर देसाई गिव्स મી મની ખાલી જગ્યા માય સ્ટડી તો સાચો જવાબ આવે છે સી એટલે કે 4. સી ઇઝ ખાલી જગ્યા રંગોલી તો મેકિંગ. ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટીચર તો આવશે ઓવર. ધેર ઇઝ અ મંકી ખાલી જગ્યા ધ રૂફ તો આવશે ઓન. ધ વિલેજ ખાલી જગ્યા બેક ટુ ધેર વર્ક તો આવશે વેન્ટ એટલે કે ડી. સી ઇઝ ખાલી જગ્યા બુક તો આવશે રીડિંગ. અ પોસ્ટમેન ઇઝ એટ ધ ક્યાં હોય તો પોસ્ટ ઓફિસમાં બરાબર એટલે જવાબ આવે છે એ. હી ઇઝ અ પોલીસ સ્ટુડન્ટ તો આવશે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો બી. સી વોઝ નોટ વેલ ખાલી જગ્યાએ સી વોઝ એબસન્ટ તો આવશે જવાબ એ. ખાલી જગ્યા બુક વેર રાઇટન બાય મહાત્મા ગાંધી તો સાચો જવાબ આવે છે બી. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તમારું પ્રશ્નપત્ર પૂર્ણ થઈ ગયા બાદ ઓરિજિનલ પ્રશ્નપત્રનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં મૂકવામાં આવશે.